ચિરાગ રાજપૂતને અત્યારે જોઈ શકાય છે ઠાઠમાઠમાં ફરતો વિદેશી દારૂ 20,000, 25,000, 40,000, 50,000ની કિંમતની બોટલો એના બારમાં રહેતી દારૂબંધીવાળા ગુજરાતની અંદર 50થી વધારે બોટલોનો બાર સજાવેલો હતો। હવે ફાટેલા કપડામાં ચીથડે હાલ દેખાઈ રહ્યો છે, જે એક સમયે મોતનો મલાજો રાખ્યા વગર નફટ થઈને અટહાસ્ય કરતો હતો, એના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું છે। પણ સાહેબ, અહીંયા આગળ તમે વિધિની વક્રતા જુઓ કે કેવો ન્યાય, કેવી તપાસ, સવાલ ઉઠે છે। કારણ કે એક તરફ ચિરાગને ઝડપી લીધો, બીજી કેડરનો વ્યક્તિ છે એને ઝડપી લીધો છે, પણ જે પ્રથમ કેડરના લોકો છે એ ક્યાં છે કોઈને ખબર નથી। કાર્તિક સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરાઈ છે, પણ એ એકથી બીજા દેશ ફરતો રહે છે। સંજય પટોળિયા આગોતરા જામીન અરજી કરે છે, પણ કોઈને ખબર નથી પડતી કે ક્યાં છે। એ જ રીતે હવે રાજશ્રી કોઠારીએ પણ જામીન અરજી કરી છે, પણ ક્યાંથી, કેવી રીતે, કોની સાથે વાતચીત કરી છે એ કોઈને ખબર નથી। ઘણી બધી શંકાઓ ઉપજાવે છે। કશ્યપ પાસેથી જાણીએ। કશ્યપ, ટુપુરા કેસમાં 6 આરોપીઓ જે છે તેની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે। 3 આરોપી મુખ્ય જે છે તે હાલ પણ વોન્ટેડ છે। મહત્વનું છે કે જે કાર્તિક છે તે વિદેશમાં ફરી રહ્યો છે, જ્યારે આ કેસમાં રાજશ્રી કોઠારી છે તેણે હવે આગોતરા જામીન અરજી જે છે તે સેશન્સ ગ્રામ્ય કોર્ટમાં કરી છે। અને આ સિવાય આ અગાઉ સંજય પટોળિયા છે તેણે પણ આ અંગે કોર્ટમાં અરજી જે છે તે દાખલ કરી હતી। આજે સુનાવણી સંજય પટોળિયાની જામીન અરજી ઉપર થનાર હતી, પરંતુ તે મુલતવી રહી છે અને આજે રાજશ્રી કોઠારી છે તેના દ્વારા પણ આગોતરા જામીન અરજી જે છે તે કોર્ટમાં દાખલ કરવામાં આવી છે। મહત્વનું છે કે જે પ્રમાણે હવે એક બાદ એક ધરપકડ અને તપાસનો દોર ચાલી રહ્યો છે, તેને લઈને જ હવે રાજશ્રી કોઠારી છે તેણે કોર્ટનું શરણ લીધું છે અને આગોતરા જામીન અરજી